નમસ્કાર, જોહાર. હું છું સન ઓફ આદિવાસી અને આજે વાત કરીશું ખેરગામ તાલુકા. ખેરગામ તાલુકામાં અટગામની વાત કરીએ તો અટગામમાં એકતા જળવાઈ રહે એના માટે ક્રિકેટનું આયોજન કરવામાં આવ્યું હતું. સંપૂર્ણ વાત કરીએ તો ખેરગામના અટગામ ખાતે દર વર્ષમાં એક જ વાર ક્રિકેટનું આયોજન ગામ દ્વારા કરવામાં આવે છે, સરપંચશ્રી દ્વારા કરવામાં આવે છે, ગામના આગેવાનો દ્વારા કરવામાં આવે છે અને એ આયોજન સંપૂર્ણ ગામની જેટલા પણ વોર્ડ હોય છે એ વોર્ડમાંથી ટીમ બનાવવામાં આવે છે અને ત્યારબાદ ક્રિકેટનું આયોજન કરી અને સંપૂર્ણ ગામના લોકો ક્રિકેટનો આનંદ માણતા હોય છે. પણ સરપંચ સાથે વાત કરતા જાણવા મળ્યું કે શું કામ આ ક્રિકેટનું આયોજન આ રીતનું કરાતું હોય છે, ત્યારે સરપંચ દ્વારા કહેવામાં આવ્યું કે અમારી ગામની એકતા જળવાઈ રહે, ગામનો માહોલ સચવાઈ રહે, ગામમાં રાજકીયથી લઈને સામાજિક બધા જ કાર્યમાં એકતા જળવાઈ રહે એના માટે આવું ક્રિકેટનું આયોજન વાર્ષિક એક જ વખત કરવામાં આવે છે. શું કહે છે સરપંચ એ પણ સાંભળો. હેમંતભાઈને પૂછીશું કે એ આયોજન કરવા બદલ શું એમનો હેતુ છે. હેમંતભાઈ, આયોજન અમારા ફળિયા દ્વારા કોલવડ ફળિયા દ્વારા વોર્ડ વાઇઝ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરેલ છે. એ ખાલી ટુર્નામેન્ટનું આયોજન અમારે એક જ લક્ષ્ય કે ગામમાં એકતા રહે, સંગઠન બધા છોકરાનું આ ટુર્નામેન્ટ જ નથી પરંતુ બીજી કોઈ બી કાર્ય સેવા આ હોય કે ચૂંટણી હોય કે પણ એક થઈને લડશું એવી અમારી આશા છે. બરાબર છે. તો તમારી એવી ભાવના છે કે બધા હળીમળીને રહે એવી આશા છે. વોર્ડ વાઇઝ રમાય છે હેમંતભાઈ દ્વારા. એમાં બધી ટીમે ખૂબ પ્રદર્શન સારું કર્યું, એના માટે બધી ટીમને આભાર. કેટલો સંઘર્ષ કરવો પડ્યો કે કેટલા દિવસની પ્રેક્ટિસ કરવા પડી? એવું ઘણા દિવસની પ્રેક્ટિસ કરવા પડી. એવું ખેલવામાં રમવામાં મજા આવી ગઈ? એને કે ટ્રોફી લઈને મજા આવી ગઈ? આનંદ થાય છે? આવું આયોજન થતું રહેવું જોઈએ કે કેમ ન લાગે તમને? થતું રહેવું જોઈએ દર વર્ષે. ટીમની મેચ હતી, આ 16 ટીમની મેચ હતી અને છેલ્લા અમે 4 વર્ષથી આ અટગામ કોલવાડ નવયુગ મંડળ તરફથી આ વોર્ડ વાઇઝ ટીમ રમાડીએ છીએ. શાના હેતુથી તમે? અમારી આ ગામની એકતા જળવાઈ રહે ને એના માટે અમે આ કપ રમાડીએ છીએ વોર્ડ વાઇઝ, કે એકતા રહે ગામમાં અને ભાઈચારો બને રહે. બરાબર. એના માટે એકદમ આયોજન સંપૂર્ણ રીતે સારી રીતે એકદમ શાંતિથી બધાનો સહકાર, અમને બધી ટીમનો સહકાર મળ્યો, એમ્પાયરનો સહકાર મળ્યો અને બધાનો સરપંચશ્રીનો અને બધાનો સહકાર મળ્યો. એ બદલ અમે બધાને ખૂબ ખૂબ આભારી અને શાંતિપૂર્વક અમારી ટીમ મેચ ટાઈમ પર થઈ એ બદલ ખૂબ ખૂબ આભાર બધા. ખૂબ સર. पहले गेंद पर व्यवस्थित खेलने का प्रयास, गेंद और बल्ले का कोई संपर्क नहीं, मैंने पहले ही बताया था. टप्पा खाने के बाद तेजी से बाकी का काम विकेट कीपर पटेल गेंदबाज के रूप में, स्ट्राइक एंड बल्लेबाज राजा. उस बार कोई गलती नहीं की, फुल टॉस गया, सीधे खेल दिया फॉरमैन की दिशा में, व्यवस्थित खेला छटिया, इधर खेल दिया, गेंद जा रही है तेज से गेंद में तो बैटिंग करने से अगर इसमें इसके तो लगेगी सिक्कर पे तो सीधे 6 रन का साफ छोड़ेगी और 6 रन के बराबर स्कोर चलता कूदता हुआ 19 रन पर स्पॉट ऑफ. अगर बात की जाए तो भारत सीरीज के पकड़ डालेगा जवाब और शॉट बिहाइंड विकेट कीपर को उसे प्लेस है और ये सूतुज वाली क्रिकेट, दोनों बॉलर. જોઈએ તો ઢોલુંબર ગામે આદિવાસીઓની દેવી કંસેરી માતાની પૂજનની વિધિ ચાલે છે. હાલમાં ચોમાસા બાદ ધાનની કાપણી થાય છે, ભાતની કાપણી થાય છે અને ભાત પોતાના ખાવાના ઉપયોગમાં લેવા પહેલાં કંસેરી દેવીની પૂજા કરવામાં આવે છે. આદિવાસીઓની દેવીની ખૂબ મોટી આ પૂજા હોય છે, જેને લઈ ઢોલુંબર ગામે ઈશ્વરભાઈ જગાભાઈ પટેલના ઘરે કંસેરી દેવીની પૂજા કરવામાં આવે છે અને કંસેરી દેવીની પૂજા રાત્રિના સમયમાં જ થતી હોય છે. આદિવાસીની પરંપરાગત ચાલી આવેલી રીત રિવાજ મુજબ પૂજા ચાલુ કરવામાં આવી. આ પૂજા સાધનાનો સમય રાત્રિના 12 કલાકનો હોય છે. આ રીતે પૂજા સાધના આદિવાસી સાંસ્કૃતિક દર 5 વર્ષે કરવામાં આવે છે. નિમિત્ત યજમાનો દ્વારા સગા સંબંધી અને ગ્રામજનોને યથાશક્તિ પ્રસાદ ગ્રહણ કરવામાં આવે છે. આદિવાસી સંસ્કૃતિ આજના યુગમાં ટકાવી રાખવા માટે આજના કલ્ચરમાં આ પ્રમાણે આદિવાસી રીત રિવાજો પ્રમાણે પૂજા સાધના કરવામાં આવે તેનો લાભ લેવા માટે આદિવાસી સમાજ હોશે ભેગો થાય છે. જે દેશની યોજના
નવસારીના બ્યુરો ચીફ ચંપક પટેલને પણ આદિવાસી રીત રિવાજ કંસરી માતાના પૂજાના કાર્યક્રમમાં ભાવભીનું આમંત્રણ મળ્યું હતું અને એમણે પણ સપરિવાર સાથે આ આમંત્રણ વધાવી અને કંસરી માતાની કુળદેવીની પૂજામાં ભાગ લીધો.